દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન પહોંચ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદના કારણે ખેતીના પાકોને મોટું નુકસાન થયું છે અને ખેડૂત અગ્રણી જયેશભાઈ દેલાડે ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી અને કપાસ અને તુવેરના પાકને ફટકો પડ્યો છે। ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ અને તુવેરના પાકમાં મૂળ સડી જવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદના કારણે ખેતીના પાકોને મોટું નુકસાન થયું છે। ખેડૂત અગ્રણી જયેશ દેલાડે ખેડૂતોની ચિંતા વ્યક્ત કરીને કપાસ અને તુવેરના પાકને ફટકો પડ્યો છે અને ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ અને તુવેરના પાકમાં મૂળ સડી જવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેનાથી ખેડૂતો ચિંતિત બન્યા છે। હવામાન અને એલ નિનોની અસર 15 દિવસથી વધુ સમય સુધી વરસાદ ખેંચાયા બાદ એકાએક પડેલા ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાનની શક્યતા જોવા મળી છે। શેરડીના પાક માટે રાહતભરે વરસાદના કારણે શેરડીના પાક જોવા મળતા વ્હાઇટ ફ્લાય અને સફેદ માખીના ઉપદ્રવ નોંધપાત્ર ઘટાડો થશે, જેનાથી શેરડીનો પાક સારો થવાની આશા વ્યક્ત કરાઈ છે। જયેશ દેલાડ ખેડૂત આગેવાન, આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે અને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને કપાસ અને તુવેરના પાકને ભારે નુકસાન થયું છે। વધારે વરસાદને કારણે કપાસમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી ભરાયું છે, એટલે મૂળ સડી જવાનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે। ખેડૂતોમાં ચિંતા છે અને ખાસ કરીને આ વર્ષે તમે જુઓ તો એલ નિનોની જે રીતની આગાહી છે, વરસાદ પણ લગભગ 15 દિવસ લેટ આવ્યો, ત્યાર પછી જે રીતે આજે વધારે વરસાદ થયો એને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થવાનું છે। સાથે સાથે શેરડીમાં જે રીતે વ્હાઇટ ફ્લાયનું પૂરું આક્રમણ હતું, ભારે વરસાદને કારણે સફેદ માખીનો ઉપદ્રવ ખૂબ જ ઘટી જશે, એને કારણે શેરડીનો પાક ખૂબ જ સારો આવશે એવી આશા રાખી રહ્યા છે ખેડૂતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।